મોર્નિંગ. વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ ધોરણ 1 અને 2 બંને સાથે છે. ધોરણ 2માં એકમ 6 શણગારીએ શીખવાનું છે. શું શીખવાનું છે? શણગારીએ એકમ શીખવાનું છે. આ એકમની અંદર તમારે 99થી વધે નહીં તેવા વાળા સરવાળા, સાદા સરવાળા, દસકાવાળી બાદબાકી, સાદી બાદબાકી બધું શીખવાનું છે. અને એના માટે જરૂરી છે એકમ દશક સ્થાનની સમજપૂર્વકની જાણકારી સમજ હોવી જરૂરી છે. એકમ દશક કમ્પ્લીટ આવડે તો તમને દાખલા સાચા ગણી શકો. આ એકમની અંદર તમારે ચેક્સ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. જેની સમજ આપી હતી કે નહીં? હા. અને તમારે 10-10ના મણકાની ગણતરી કરીને તમારે દાખલા ગણવાના છે. તો આપણે ચેક્સ કાર્ડનો ઉપયોગ તમને શીખવાડ્યો હતો, 10-10ની ગણતરી. પણ જેને કચાશ હતી, અત્યારે ઊભા થયા હતા એ ઊભા થાવ તો, જેને સમજ નહોતી પડતી એ દીકરી ઊભી થઈ હતી. વેરી ગુડ. જો આટલાને એકમ દશકમાં હજુ કોન્ફિડન્સ નથી એમ, તો એના માટે મેં તમને એક ટ્રીક આપી છે કે આપણી જમણી હાથ બાજુ જે સંખ્યા હોય એને શું કહેવાય? એકમ. વેરી ગુડ. ડાબી હાથ બાજુ જે સંખ્યા હોય એને શું કહેવાય? દશક. તો હવે ઊભા છે એમાંથી હવે કોને ખબર પડી ગઈ? ચલો, જેને સમજ પડી જાય ને બેસી જવાનું કે જમણી હાથ બાજુ જે સંખ્યા આવે એને એકમ કહેવાય. બધા બેસી ગયા? બધાને ખબર પડી ગઈ? વેરી ગુડ. હજુ કોન્ફિડન્સલી તમને શીખવાડવા માટે લો કોસ્ટ મટીરિયલ કે સાવ સામાન્ય નજીવી નકામું થર્મોકોલ, નકામું બોર્ડ અને જો નકામા કાર્ડનો કે પૂઠાનો ઉપયોગ કરીને આપણે આ રીતે બોર્ડ બનાવી છે. એમાં એકમ અને દશક તો આપણે સંખ્યા મૂકવાની છે અને હું તમને કરીને બતાવું. પછી તમારે જાતે સંખ્યા બનાવવાની છે અને મને કહેવાનું છે આને એકમ અને દશક. જો એકમના ખાનામાં હું 5નું કાર્ડ મૂકું છું અને દશકના ખાનામાં હું 8નું કાર્ડ મૂકું છું. તો કઈ સંખ્યા બની? એકમના ખાનામાં 5નું, દશકના ખાનામાં 8નું. 85. વેરી ગુડ. તમે જોયું નથી છતાં પણ તમે જવાબ આપ્યો. 85. હવે 85માં એકમ કોને કહીશું? તો મારી જમણી હાથ બાજુ પાંચડો છે તો એકમ કોને કહીશું? 5ને. ડાબા હાથ બાજુ આઠડો છે એટલે એને શું કહીશું? દશક. તો જો આ એકદમ સહેલી રીતે જમણી હાથ બાજુ હોય એ સંખ્યા કઈ? ડાબી હાથ બાજુ હોય દશક. દશક એટલે 10-10. એકમ એટલે છૂટા. અને આપણે બીજી રીતે પણ એકમ દશક, જો એકમ દશકનું બોર્ડ બનાવેલું છે. આમાં પણ આપણે શું કરવાનું છે કે એક કાર્ડ મૂકવાના છે. અહીંયા જુઓ, આ બે રીતે આપણે બે દીકરીઓ એક સાથે સંખ્યા બનાવશે અને લખવાની છે. તો ચલો, આ જો નકામી બંગડી છે એમાંથી આપણે અને નકામા કેલેન્ડરમાંથી કાર્ડ બનાવેલા છે. તો જો એકમના ખાનામાં હું ચોગડો મૂકું છું, યાદ રાખજો. એકમના ખાનામાં શું મૂકું છું? ચોગડો. અને દશકના ખાનામાં હું 3 મૂકું છું. તો કઈ સંખ્યા બને? 35. ચલો, એકમ કોને કહીશું? 4ને. દશક કોને કહીશું? 3ને. તો ચલો ભાઈ, 3ની કિંમત કેટલી? વેરી ગુડ. અને 4ની કિંમત કેટલી? જે દીકરીને નથી આવડતું એને જ આપણે બોલાવીએ. ચલો, દેવાંશી. અને આ બાજુ આવશે સ્નેહા. ચલો, ફટાફટ સ્પીડમાં ઊભું થવાનું. દેવાંશી બેન, તમે અહીંયા સંખ્યા બનાવો. એકમમાં એક કાર્ડ મૂકો અને એક કાર્ડ દશકમાં મૂકો. તમે અહીંયા સંખ્યા બનાવો. ચલો, આમાંથી એક કાર્ડ લેવાનું, એ એકમમાં મૂકો. જલ્દી લઈ લો. તમને ગમતી એક સંખ્યા ત્યાં મૂકી દો. એકમમાં મૂકો. ઉપર ત્યાં મૂક. અંદર એકમમાં મૂકી લે. ચલો, હવે આમાંથી એક કાર્ડ લઈને ત્યાં મૂકો. બીજા ખાનામાં મૂકો. ચલો, હા, ગમે એ તને ગમે. વેરી ગુડ. ચલો, હવે એમાંથી તું મને કહે એકમ કોણ છે? વેરી ગુડ, 8. અને દશક કોણ છે? સરસ, વેરી ગુડ. ક્લેપ કરો સ્નેહા માટે. તું ખાનામાં નીચે મૂક, અહીંયા નીચે મૂક.
બસ એકમને હા ઓલો એકડો આમ લઈ લે વેરી ગુડ. ચલો એકમ કોણ છે? શું કહેવાય ને? એકમ. પણ કયો અંક છે? 5. વેરી ગુડ. ક્લેપ કરો. અને દશક કયો છે? વેરી ગુડ. ચલો બીજી સંખ્યા બનાવો. હાલો બીજી સંખ્યા બનાવો સ્પીડમાં. તું એ બીજી સંખ્યા બનાવ. એ લઈ લે 2 કાર્ડ. ચલો બીજી સંખ્યા બનાવો. આ રિસેસના ટાઈમે બેની જોડીમાં આજે આખો દિવસ સંખ્યા બનાવવાની છે અને લખવાની છે. જેને નથી મૂકો કોઈ પણ મૂકો, ગભરાયા વિના. વેરી ગુડ. ત્યાં બીજો મૂકો. વેરી ગુડ. ચલો કઈ સંખ્યા બનાવી ભાઈ? કઈ સંખ્યા બનાવી? હે સ્નેહાબેન આવડે છે? બોલો. છગડે ને મીંડે. અરે વેરી ગુડ. સાઈડ. ચલો એમાં એકમ શું છે ભાઈ? 0. બોલો 0. દશકમાં શું છે? 6. વેરી ગુડ. ચલો એકમમાં શું છે? 3. દશકમાં શું છે? 1. વેરી ગુડ. ક્લેપ કરો. તો જુઓ છે ને એકદમ સહેલું, એકદમ ઇઝીલી. જમણી બાજુનો આપણો હાથ હોય એ બાજુ જે સંખ્યા આવે, જો સંખ્યા શીખી જઈએ પછી જ્યારે નવો મુદ્દો શીખવાનો આવે કે ચલો એકમ દશક, એટલે તમને એમ થાય કે આ એકમ દશક શું હશે વળી? પણ એકદમ સહેલું. જમણી હાથ બાજુ જે સંખ્યા આવે, ડાબી હાથ બાજુ જે સંખ્યા આવે, એકમ એટલે દશક એટલે 10. હવે ભૂલ પડશે માહીબેન? બીજા કોઈને ભૂલ પડશે? ક્લેપ.